હલો. હેલો. હલો. આરએમસી વર્કશોપમાંથી કુણાલભાઈ પટેલ બોલો છો? હાજી. હા સાહેબ, હું ચક્રવાત ન્યૂઝમાંથી અમન ગોયલ બોલું છું. બોલો ને. સાહેબ, આપણે કંઈક ટિપ્પર વાન વોર્ડ નંબર 8ની એકદમ કંડમ હાલતમાં કાલે જોવા મળી હતી. તમને વોટ્સએપમાં મેં એના ફોટા મોકલ્યા છે. જોયું. હે? હું એક થોડીક વારમાં ફોન કરું, એક મીટિંગમાં હતો. ક્યારે થોડીક કરો? વારમાં રિંગ કરું. બહાર નીકળું એટલે તરત કરું. ઓકે ઓકે. ઓકે. હલો. હા સાહેબ. હા બોલો. હા કહું છું, આપણે ઓલી કાલે તમારા વોટ્સએપમાં ઓલી ટિપ્પર વાનના ફોટા મોકલ્યા હતા, તમે જોયા હોય તો. હા હા હા, ચક્રવાત ન્યૂઝમાંથી બોલું. હા બોલો. હવે સાહેબ, ગાડીની તમે હાલત જોઈ હતી? હા હમ? જોયેલી છે ને. તો જોયેલી છે તો રોડ ઉપર હાલે છે કેવી રીતે? એ ગાડીમાં એવું છે કે હવે એની 2016 મોડલ છે ગાડીનું. હા. બરાબર, એટલે હવે એનું 1 કે 2 મહિનાની અંદર સોલ્યુશન થઈ જશે. એ ગાડી બધી સ્ક્રેપમાં જઈ અને નવી ગાડીની શરૂઆત થઈ જશે. એ તો સ્ક્રેપમાં જાય કે જે થાય એ, પણ રોડ ઉપર એ ગાડી આરટીઓ ના નિયમ મુજબ હાલે ખરી? આરટીઓ ના નિયમ મુજબ ના ચાલે, પણ હવે એમાં કેવી આપણી રીતે? ઓપ્શન જ નથી બીજો. કેમ ઓપ્શન? તમારી કોર્પોરેશનની ટીપર વાન છે. હા, કોર્પોરેશનની ટિપ્પર વાન છે તો મને ખ્યાલ છે સાહેબ, પણ એમ કે આપની જવાબદારી શું? અમારી જવાબદારી એવી કે કોર્પોરેશન જે ટીપર વન સોંપે એ ટીપર વન ચલાવવાની, એનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરવાનું. હા, તો મેન્ટેનન્સ આમાં માંગતું હોય તો મેન્ટેનન્સમાં તમે આ ગાડી લીધેલી કેમ નથી? એમ મેન્ટેનન્સ એમાં ગાડીમાં થાય જ છે ને. શું બે હેડલાઇટ નથી? હેડલાઇટ વિના ગાડી ચાલે? પછી જે ડ્રાઈવર સાઈડનો દરવાજો રહ્યો એને બાંધીને ડ્રાઈવર ચલાવે છે. હવે એ ચાલુ ગાડીએ દોરીથી બાંધેલો દરવાજો તૂટી જાય અને કોઈ રાહદારીને અકસ્માતનો ભોગ બને તો આની જવાબદારી કોની હતી? ના, એ રિપેર કરાવડાવી દીધું. પણ મેં કાલે જ જોયું હતું. એમને રિપેર અમારી ધ્યાનમાં આવ્યા પછી આપ એવું કહો છો કે રિપેર કરાવી દે, તો આપને મેન્ટેનન્સની જવાબદારી હોય તો આપને આ ધ્યાનમાં નહોતું આવતું એમ કહું છું. સાચી વાત છે. એમાં કેવું છે કે ડ્રાઈવર હેલ્પરે પેલી સ્ટોપર લગાવેલી હોય, સમજે. હવે નીકળી ગઈ હતી એટલે કાલે એને કહી દીધું છે રિપેરિંગ માટે, વાત થઈ ગઈ છે. સાહેબ, એમાં આગળની સાઈડમાં હેડલાઇટ આવે, બંને હેડલાઇટના કાચે નથી અને લેમ્પે નથી, અને તમે એ નાઇટ ડ્યુટીમાં હલાવો છો. ક્યાં હલાવો છો? મને સાંજે 8 વાગે એ ચોકમાં ભેગી થઈ ગાડી. ના, એ નાઇટ ટીપર નતું. તમે જેનો ફોટો મોકલ્યો ને, નાઇટ નું ટીપર નતું. નાઇટ નું ટીપર તો 8 વાગે પાર્કિંગ જેથી નીકળે. એ કોમર્શિયલ રૂટ નું ટીપર હતું. તો એ કોમર્શિયલ રૂટનું ટીપર વાળનો સમય શું હોય છે? 4 થી 8. હે? 4 થી 8. 4 થી સાંજના 8. હવે 8 વાગે એટલે આપણે દરેક નું ટીપર 8 થી 12 હોય. હા, એટલે 8 વાગે લાઇટની જરૂર ન પડે એવું તમે કહો છો? પડે ને. હા, તો આમાં બે માંથી એક હેડલાઇટ તો હતી ને. કરાવડાવી દઈએ એને. કરાવડાવી દો એ તો સાહેબ તમે કહો છો, પણ એમ કે આવી તમારી જવાબદારી કાંઈ હોય કે નહીં, કે આવી વાહન જે રોડ ઉપર હાલે કોઈનો અકસ્માતનો ભોગ બને તો એ જવાબદારી કોની? નથી એમાં હેડલાઇટ, નથી દરવાજામાં સ્ટોપર. જવાબદારી કોન્ટ્રાક્ટરની. કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર હું પોતે જ છું. હા, તો તમારી જવાબદારી બને ને. હા, 100%. તો આવી ટીપરવાનું આ તો મને મારી નજરે એક ચડી, પણ આવી તો ઘણી આવતી હશે કે જેમાં મેન્ટેનન્સ માંગી લેતું હોય, પણ તમારે એ બેદરકારીના હિસાબે મેન્ટેનન્સ વગર આવી ગાડી રોડ ઉપર દોડે છે. નથી એકે આગળ કે પાછળ નંબર પ્લેટ, નથી હેડલાઇટ, નથી દરવાજાને સ્ટોપર. ના, એ કરાવી દઈએ. જેટલી ગાડી જેવી બધી કરાવી દઈએ. કરાવી દો એ પ્રશ્ન નથી. આવી રોડ ઉપર હાલવી જ ન જોઈએ. મારું કહેવાનું એવું છે સાહેબ કે તમે હાલવી ના જોઈએ એ ઓપ્શન તો આપણા માટે છે જ નહીં. કેમ કે આપણી પાસે જે ટીપર વન છે ને, એમાં એવું નથી કે હું મારી નવી લાઈન મૂકી શકું. કેમ કે કોર્પોરેશનની ટીપર વન છે. કોર્પોરેશનની ટીપર માલિકની હોય ને
તો હું એની બદલે નવી મૂકી શકું, આમાં તો ના મૂકી શકાય. અરે ના મૂકી શકો, પણ તમે એની હાલત તો જે તે અધિકારી સુધી એ જ કહું છું ને કે એ થઈ જશે ને રિપેરિંગ એમ નહીં. કોણ આ અધિકારી, ક્યાં અધિકારીની જવાબદારી છે? એના નંબર આપો, એને કહી દો કે આવી કોઈ પણ ટિપ્પર વાન રોડ ઉપર ચાલવી જોઈએ નહીં. તમે ન કહી શકતા હોય તો હું કહી શકું. ના ના વાંધો નહીં, તમે વાત કરી શકો છો. ક્યાં સાહેબને વાત કરું? આપો છો મને કોન્ટેક્ટ નંબર. કોન્ટેક્ટ નંબર કોર્પોરેશનના અધિકારીના કયા વોર્ડના સાહેબના આપું છે? તમારી આ ટિપ્પર વાનની જવાબદારી જેની પાસે હોય, કોણ છે? નિલેશ પરમાર પાસે હોય કે એની પાસે હોય? ના, પરમાર સાહેબ પાસે કરીને. પરમાર સાહેબની જવાબદારી બને ને હા હા, કે આવી ટિપ્પર વાન જે ચાલવા લાયક રોડ ઉપર ન હોય છતાં ચાલે છે, એ જવાબદારી પરમાર સાહેબની બને છે ને? હા હા, પરમાર સાહેબ અધિકારી છે, હા, જવાબદારી કોન્ટ્રાક્ટરની છે, અધિકારી પરમાર સાહેબ છે. અરે જવાબદારી કોન્ટ્રાક્ટરની છે તો તમે એવું કહો છો કે ટિપ્પર વાન મહાનગરપાલિકાની છે એટલે અમે એમાં કાંઈ ન કરી શકીએ. હા, નવી ટિપ્પર વાન હું ના લઈ શકું ને એમ. પણ આવી રૂટમાં જે જાતી હોય અને રોડ ઉપર હાલવા લાયક ન હોય એ ટિપ્પર વાનની તમે માંગણી તો કરી શકો ને કે એવી હલાવવાની રોડ માટે. ના, એની માંગણી થઈ ગઈ છે. તો માંગણી થઈ ગઈ છે તો આ ટિપ્પર વાન કેમ રોડ ઉપર ચાલુ છે? નવી ટિપ્પર વાન ઇલેક્શન પછી આવી જશે. ઇલેક્શન પછી નવી એ તો સાહેબ આવી જશે. હું તમને એવું કહું છું કે આ ટિપ્પર વાન આરટીઓ ના નિયમો પ્રમાણે રોડ ઉપર ચાલવાની લાયક જ નથી. તો કેના કેવાથી આવી ચાલે છે મારે એ જાણવું છે. ઈ તમે ઈ સાહેબને કેવું પડે તો સાહેબ આનું શું કરવું, આરટીઓ ના નિયમ પ્રમાણે ચાલે એમ નથી તો આ મહિનો 2 મહિના માટે આપણે ઓપ્શન શું? હા, એટલે એ તમારી જવાબદારી બને. તમે લેખિત આપી શકો સાહેબને. એ લેખિતની નકલ મને આપો એટલે એ નકલના અનુસંધાને હું નિલેશ સાહેબને રૂબરૂ મળું કે ભાઈ આવી રીતે કોન્ટ્રાક્ટરની રજૂઆત છે. સોમવારે આવું છું. સોમવારે તમે કયો ત્યાં ઓફિસે આવી અને તમને મળાવી દઈએ. કાંઈ વાંધો નહીં, મને કોલ કરજો સોમવારે. બરાબર? ડન.